રાધિકા, અચ્છા મેં છે ને મહેકને રિસ્ટ ઉપર એક લાલ દોરો બાંધ્યો છે હનુમાનજીનો, અને મને તો બહુ જ એવું લાગે કે નજર લાગી છે અને હું બહુ માનું છું. હા, તો હું ફોન મૂકું છું, તમે જરા જોઈ લેજો હા એના રિસ્ટ ઉપર. ઓકે, બાય. વોક લેવા આવ્યા હતા? વોક લેવા આવી હતી અને હું તારી બી રાહ જોતી હતી, કારણ કે છે ને આજો કયા ભગવાનનો? આ હનુમાનજીનો છે. આ લે, મારે તને જ આપવાનો હતો. અને હવે મેં એવું સાંભળ્યું છે કે નજર લાગે, હું તો બહુ માનું છું, પણ ઘણા નથી માનતા. એ લોકોને એમ થાય છે કે આ તો બધું કાંઈ પણ ગપ્પુ મારે છે, મિથ છે. બટ આઈ ડુ બિલીવ ઇન દેટ. વોટ ડુ યુ સે જસી? નજર લાગે જ છે, 100% સાચી વાત છે. નજર લાગે છે. સ્કંદ પુરાણ અને ગરુડ પુરાણમાં તો ચોખ્ખું લખાયું છે દાખલા સાથે. યસ. અને જે ન માને ને, તો એને પણ હું તમને ઉદાહરણ આપી શકું છું. હવે તમને કાંઈ જ ન હોય અને સડનલી તમારું ખબર ઘણીવાર માથું દુખવા માંડે, બહુ બેચેની થવા માંડે, બહુ આપણને એમ લાગે મને કંઈક અસ્વસ્થતા ફીલ થાય છે, તો આનું કારણ છે કે તમને કોઈકની ટોક લાગી હોય, કોઈની નજર લાગી હોય. અને આ સાયન્સમાં બી છે, કારણ કે ઘણીવાર મારી કદાચ હું એમ કહું, વાહ કેટલું સરસ છે, બહુ સરસ છે, પણ એ અંદર બેક ઓફ ધ માઇન્ડ એમ થાય મારી પાસે પણ હોત તો એ પણ નજર લાગે. અને ક્યારેક એમ થાય ના યાર આની પાસે છે, વાહ કેવું સારું, બધાને આવું મળે. તો એ ખુશીવાળી નજર, બંને જાતની નજર લોકોને લાગે છે. અને એટલે જ આપણે તો તમને ધ્યાન હોય તો આપણે બા બહુ કહેતા ખબર છે, રાઈ મીઠું ઉતાર, મરચું ઉતારીને નાખી દે, 4 રસ્તા પર નાખ્યા આવે. આ એનું જ કારણ છે. એટલે નજર લાગે છે એ આપણા સાયન્સે બી પ્રૂવ કર્યું છે ને આપણા પુરાણોએ બી પ્રૂવ કરેલું છે. અને તને ખબર જસી, મીઠી મીઠી નજર બી લાગે. નાનકડા બાળકને આપણે જોવા જઈએ અને પછી તરત જ જેવા બધા મહેમાનો જાય ને, એટલે મમ્મી હોય, દાદી હોય, એ લોકો તરત જ રાઈ મીઠું લઈ અને બચ્ચાની ઉપર 3 વાર આમ રાઉન્ડ રાઉન્ડ કરી અને પછી એને ફેંકી દે છે. બરાબર. તો એ બી હવે મને તો ત્યારથી ખબર જ હતી કે મીઠી નજર લાગે છે. મીઠી નજર ઘણાના તો ઓલામાં થુ 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 એમ બી કરે એટલે એટલે એ બધું છે જ. એટલે મને બહુ ગમ્યું આજે તે કીધું તે મનુ, એને તે સાચી વાત કરી આજે, કે બહુ જ સારી વાત છે કે આપણે બધાએ માનવું જોઈએ અને આ કરવું જ જોઈએ. નવી પ્રજાએ બી, ન્યૂ જનરેશને બી થોડું ઘણું તો માનવું જ જોઈએ. રાઈટ જેસી?